ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય, એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે। અમદાવાદના 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું। 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો। હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે। પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તાઓ પર નવી લાઈનો નાખવામાં આવી છે। કેચપીટની સફાઈનો એએમસી દ્વારા એક રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે। નજીવા વરસાદમાં અમદાવાદમાં જે પાણી ભરાઈ જતા હોય છે રોડ રસ્તા પર નીચાણવાળા વિસ્તારોમાં, તેનાથી મુક્તિ મળે તે માટે આગોતરું આયોજન એએમસી તરફથી કરવામાં આવ્યું છે। 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી છે, જેથી પાણી ભરાવવાની સમસ્યાથી નાગરિકોને મુક્તિ મળી શકે। અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં હવે પાણી નહીં ભરાય। ચોમાસાને લઈને જે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ સમસ્યાથી મુક્તિ મળશે। આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે। પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે। પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે। કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે। આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે। પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે। પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, એએમસીએ આજે આગોતરું આયોજન કર્યું છે, તેનાથી પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, શું અપડેટ્સ? ચોક્કસ એમાં છે જે રીતે વેધરના જે એક્સપર્ટો છે તે અનુમાન લગાડી રહ્યા છે કે આ વખતે ચોમાસું થોડું વહેલું આવશે। હર હંમેશા માટે જૂનના મધ્યની અંદર ચોમાસું છે તે પ્રવેશ કરતું હોય છે ગુજરાતની અંદર। એમાં પણ ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર જ્યારે પણ વરસાદ થાય છે એ પણ માત્ર સામાન્ય વરસાદ 1-2 ઇંચ વરસાદ થાય ત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે તે પાણીમાં તરબોળ થતા હોય છે। અનેક એવી સોસાયટીઓ છે કે જેની અંદર ઘૂંટણસમા પાણી છે તે ભરાતા હોય છે। તેને લઈને અમદાવાદીઓને સૌથી મોટી સમસ્યા થતી હોય છે। એક તરફ અમદાવાદ શહેર એ મેટ્રો સિટી છે, સ્માર્ટ સિટી માનવામાં આવે છે। પ્રણવ, આપને અટકાવવા માંગુ છું। શહેજાદ પઠાણ, નેતા વિપક્ષ, જોડાઈ ગયા છે અમારી સાથે। શહેજાદભાઈ, આ જે કામગીરી કરવામાં આવી છે એમસી તરફથી 110 સ્થળોએ નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનાથી આ વખતે અમદાવાદમાં પાણી નહીં ભરાય, આ દાવાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? हर साल भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में बरसात के समय नए नए वादे लेकर आती है और 1000 करोड़ रुपए से ज्यादा का बजट सिर्फ ड्रेनेज लाइन की सफाई के लिए और ड्रेनेज लाइन नहीं डालने के लिए भारतीय जनता पार्टी दावा करती है। लेकिन हकीकत तो ये है, अहमदाबाद शहर के करीबन 60% ऐसे विस्तार है जहाँ स्टॉर्म वाटर लाइन ही नहीं है। और एक दिन पहले भारतीय जनता पार्टी एसी चैम्बर में बैठ के मीटिंग करती है और ये कहती है कि अहमदाबाद में इस वक्त एक भी रोड पर पानी नहीं भराएगा। और कांग्रेस पार्टी ने यह दावा किया है कि यही लिस्ट जो भारतीय जनता पार्टी ने प्रेस के माध्यम से अहमदाबाद शहर की जनता के समक्ष रखी है, यही लिस्ट लेकर कांग्रेस पार्टी आने वाले मॉनसून में बाहर निकलेगी और एक भी बरसात में एक भी रास्ते पर जो भारतीय जनता पार्टी ने लिस्ट दी है यदि उसमें पानी भरता है तो कांग्रेस पार्टी मेयर के कहीं ना कहीं रिजाइन के लिए मांग करने वाली है। क्योंकि कहीं ना कहीं भारतीय जनता पार्टी दर साल झूठे वादे कर बरसात हो, बरसात के बाद रास्तों का मामला हो, कहीं ना कहीं भारतीय जनता पार्टी पीछे दिखाई देती है। और जैसे मैंने बताया, अहमदाबाद शहर में 60% तो ऐसे रास्ते जहाँ स्टॉर्म वाटर लाइन ही नहीं है, वो सारा पानी गटर लाइन में जा रहा है और गटर लाइन ठीक से सफाई नहीं होती। आपके न्यूज चैनल के माध्यम से मैं बताना चाहूंगा, अहमदाबाद शहर में एक वार्ड में करीबन 20 मंडलियां गटर की सफाई की चलती है। कुल मिलाकर 550 मंडली सफाई की गटर के लिए महीने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन करीबन करोड़ों रुपए पैसे चुकाता है। सीसीटीवी कैमरे की पद्धति से गटर लाइन साफ करता है। लेकिन फिर भी हकीकत अहमदाबाद शहर की जनता के सामने है कि 1 इंच बरसात में ही अहमदाबाद शहर यदि डूबता हो तो कहीं ना कहीं भारतीय जनता पार्टी का ये वादा पूरी तरीके से जुमला साबित होता है। शुक्रिया शहजाद जी, हमसे बात करने के लिए। सहकारी આગેવાનની પત્રકાર પરિષદ યોજાઈ। બાબુભાઈ નિશિતની પત્રકાર પરિષદ। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈએ નિવેદન આપ્યું। મેન્ડેટનો અનાદર અંગે કાર્યવાહી કરવાની માંગ કરી। રજૂઆત કરવા ગયા
ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના. તો આ પણ ઈલું છે. ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે. એ પાછી ખેંચી લીધી. પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર 3 પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂક્યા છે અત્યારે, એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે અને પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે, ન આની બાજુ ન આની બાજુ, નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે. તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવા વાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે, જેના હોદ્દા હોય એના છીનવી લે. જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય. જેમ મારો જ્યારે 5 કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે 5 દિનનો સમય ન લેવાય. હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે. હવે વધારે જે ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું, એવી મારી વિનંતી છે. જે ત્યાંના હોદ્દેદારો છે, જ્યાં બેઠેલાઓ છે, એ ભ્રષ્ટાચાર કરે. જે સંચાલકો હોય તે જે સંચાલકો છે, જે હું આખા ગુજરાત લેવલની, હું કોઈ પર્ટિક્યુલર કોઈ માણસના ફેવરમાં એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ભ્રષ્ટાચાર છે. હા, કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે. હા, અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી ગયા છે. હા, 100% એમની એમના વિશે લેવા જોઈએ પગલા. શક્તિ તો અમારી હતી, 16 માંથી 12 ડિરેક્ટરો અમારી સાથે હતા. તો શક્તિ તો અમે ન બતાડી, કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે, પાર્ટી અમને મોટા કર્યા છે. હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો. મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા. આજે પણ હું ખેડૂત છું, ગામડે રહું છું. મારી જ્યારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતી ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે. ત્યારે જે 3 ઠરાવો એમાં અમને નહોતા ગમતા, એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી. એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વ્હીપ આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો. એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો. એટલે મિટિંગ ચાલુ થઈ, મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા. એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી. એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી 10:59 10:58 મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વ્હીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે, આમાં તમારે અનાદર નહોતો કરવાનો. મને વ્હીપ મોકલો. જો ચાલુ મિટિંગે અમે વ્હીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના. અને સાંજના 6 વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો. આ પ્રક્રિયા મારી ઉપર થઈ. તો અમે તો ઠરાવમાં કર્યો તો, અમે કોઈ પાર્ટીના સિમ્બોલ, અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો. તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે. એની સામે આ લડત નથી. આ જે મારી વ્યથા છે, મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે.
જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્યકર્તા હોય કોઈ મોટો કાર્યકર્તા હોય, પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ. નકર મને મારો પાછો હોદ્દો આપવો જોઈએ અને મને ચેરમેન પદ આપવું જોઈએ. પાટીલ સાહેબે જે અત્યાર સુધીમાં જે મેન્ડેટ પ્રથા લાવ્યા છે એનાથી સરકારી ક્ષેત્રે આગેવાનોને ફાયદો કે નુકસાન? અમુક આગેવાનો નુકસાન છે, ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનોએ ગેરમે તમે જે વાત કરી એમાં તો પાર્ટીમાં જ એવું લાગે છે, તમારી વિરુદ્ધ અલગ કાર્યવાહી, બીજામાં અલગ કાર્યવાહી, આ તો પાર્ટી જ તમારી સાથે એવું એટલે હું પાર્ટીને વિનંતી જ કરું છું પાટીલ સાહેબને આપના માધ્યમથી કે મારી ઉપર કાર્યવાહી કરી એવી જ્યારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય. તો બાબુભાઈની પત્રકાર પરિષદ આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે જ્યારે અમે સિમ્બોલનો વિરોધ નહોતો કર્યો પાર્ટીના અને અમે મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, પરંતુ તેમ છતાં પણ મને જિલ્લા ભાજપ પ્રમુખના પદ પરથી હટાવવામાં આવ્યો અને આવા જ પગલાં અન્યો સામે આખરે કેમ નથી લેવામાં આવતા? ઇફકોની ચૂંટણીને લઈને હવે ભાજપનો આંતરિક કલહ ખુલીને બહાર આવ્યો છે. તેમણે કહ્યું છે કે આ હું મારી વ્યથા ઠાલવવા માટે પત્રકાર પરિષદ મેં બોલાવી છે. આ માત્ર ને માત્ર મારી સાથે જે થયું તેનું રિએક્શન છે. મારી જેમ બીજાની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. લોધિકા સંઘની જેમ ઇફકોની ચૂંટણીની કાર્યવાહીની માંગ તેઓ કરી રહ્યા હતા. મેન્ડેટની પ્રથા ઇફકોની ચૂંટણીમાં લાગુ કરવી જોઈએ કે કેમ આખરે મેન્ડેટ વિરુદ્ધ જે લોકો જાય છે તેમની સામે પગલાં નથી લેવાતા અને મારી સામે પગલાં લેવામાં આવ્યા હતા. લોધિકા સંઘની ચૂંટણી વખતની તેમની સાથે જે બનાવ બન્યો હતો તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મને કાર્યવાહીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેવી જ કાર્યવાહીનો સામનો અન્ય લોકોને નથી કરવો પડતો. તો આ રીતે બાબુભાઈએ પોતાની વ્યથા ઠાલવી અને ફરી એક વખત ભાજપની અંદરનો જે આંતરિક ખટરાક છે, આંતરિક વિખવાદ છે તે ખુલીને સપાટી પર આવ્યો છે. કોંગ્રેસથી બીજેપીમાં આવેલા લોકોએ આ પ્રકારનું કલ્ચર બનાવ્યું છે તેવા આરોપો પણ તેમણે મૂક્યા છે અને ભાજપમાં જે કોંગ્રેસના લોકો આવ્યા છે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તેવા પણ આરોપો તેમણે મૂક્યા છે. તો અત્યાર સુધી ભાજપમાં બધું બરાબર છે એનું જે ચિત્ર ઉપસી આવ્યું હતું 3 થી 4 દિવસથી તેના ઉપર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે વારંવાર એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે અને પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. એક તરફ ભરત સુતરિયાને લઈને પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે નારણ કાછડિયા. ભાજપ નેતા પર હુમલાનો કેસ, પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે. હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો અને તે જ કેસમાં પોલીસે અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરી છે. 7 તારીખે જ્યારે ચૂંટણી હતી તે દરમિયાન ભાજપના નેતા પર હુમલાનો કેસ સામે આવ્યો હતો. કેટલાક શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો અને એ જ ઘટનામાં પોલીસે 7 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે. હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે આ હુમલો કરાયો હતો. આખરે કયા કારણોસર આ લોકોએ હુમલો કર્યો, શું અંગત અદાવત હતી, પક્ષને લઈને કોઈ અદાવત હતી, તે તમામને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જૂનાગઢ ભાજપમાં આંતરિક કલહ સામે આવ્યો છે. જૂનાગઢમાં માણાવદરનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો આરોપ છે પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખ્યો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ કર્યા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીના આરોપ છે. માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો છે. જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા માટે હાકલ કર્યાનો દાવો છે. મેંદરડા વિસ્તારના બૂથો પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો. હજુ 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેરમતદાનની માંગ કરી છે. મહત્વના સમાચાર ચૂંટણી બાદ સામે આવ્યા છે. નિલેશ કુંભાણીના કોંગ્રેસ પર ગંભીર આરોપ. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે તેવું કુંભાણીએ જણાવ્યું છે. 2017માં પણ મને ટિકિટ આપવાનું કહ્યું હતું. 2017માં ભાજપમાંથી આવેલાને ટિકિટ આપી હતી. ઉપરથી પૈસા મળી ગયો તે બીજાને ટિકિટ આપી.
2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું, ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો, મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતા આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. અહીં કોંગ્રેસમાં વિરોધ કરવાવાળા 5 લોકો છે. આ લોકો ચૂંટણી સમયે વિરોધ કરશે. વિરોધ કરવાવાળા મારી કોઈ સભામાં નથી આવ્યા. કોંગ્રેસમાંથી આપમાં ગયા તે વિરોધ કરે છે. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ નહોતા કરતા. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા. એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ. અહીંના કાર્યકર્તાઓને કામ કરવું છતું બની બેઠેલા 5 નેતા કામ નથી કરવા દેતા. આપના લોકો સાથે કામ કરે તો વિરોધ કરે. વોર્ડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે કામ કરે ને. અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી.